રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં પૂર્વ વિદ્યાર્થીએ જ શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યું છે। વિદ્યાર્થીએ 10 વર્ષ બાદ શિક્ષિકાનો સંપર્ક કરીને દુષ્કર્મ ગુજાર્યું। ધ્રુવલ દેસાઈ નામનો યુવક શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો। યુવાને 2024માં સોશિયલ મીડિયાથી શિક્ષિકાનો સંપર્ક કર્યો અને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી રહ્યા છે। યુવતી પાસેથી સોનું ચાંદી મળીને કુલ 6 લાખથી વધુ રૂપિયા પણ પડાવ્યા હતા। સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। યુવાનની સગાઈ થઈ જતા ભોગ બનનારને જાણ થઈ પોલીસે આરોપી ધ્રુવલ દેસાઈની શોધખોળ શરૂ કરી। શાળાનો સિનિયર વિદ્યાર્થી મારી સાથે ફેસબુક થ્રુ એણે મારો કોન્ટેક્ટ કર્યો અને વાતચીત ચાલુ થઈ। એ દરમિયાન જેણે મને લગ્નની લાલચ આપી અને મારા પૈસા પડાવેલ છે અને મારા ઘરમાંથી સોનું જે એણે વેચાવીને મતલબ સોનું લઈ લીધું છે અને ચોરી છુપીથી અને વેચી નાખ્યું છે અને મેં એને ઓનલાઈન પેમેન્ટ અને શું કહેવાય મારું સેવિંગ મારું પીએફ એવી રીતના મેં એને પૈસા થ્રુ મદદ બી કરેલી છે। અને જે હાલ પછી મને આવા લગ્નની લાલચના આ કારણે અને મારી સાથે 1.5 વર્ષ સુધી શરીર સંબંધ બાંધેલા છે અને શારીરિક શોષણ કરેલું છે।